હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ નહીં, કેમ કે અત્યારે વાગી જ્યાં છે 12 અને અમે છે ને જમી લીધું છે બધાએ. જો ગુવારનું શાક બનાવ્યું હતું અને રોટલી હતી, છાશ હતી. જયદીપને મોડા જવાનું હોય, 2-3 દિવસથી મોડા જાય છે તો જમીન જાય. પછી મને છે ને બપોર એમ થાય કે ગમે બધા વચ્ચે એક શાક બનાવી નાખ્યું, અલગ અલગ નથી બનાવ. ઓલું તો સવારમાં જયદીપનું ટિફિનમાં બની ગયું હોય, પછી મેં એમના પૂરતું જ બનાવ્યું હોય, એટલે મારું બનાવવાનું જ હોય. અને અત્યાર પછી છે ને જમીન જાય ને તો એમ થાય હારવાર બધાને જે ખવાય ને એ બનાવી નાખું. એટલે 2-3 દિવસથી આપણે કઠોળ મૂકીને પાછા રેગ્યુલર શાક ઉપર આવી ગયા છીએ. અને જયદીપને મોડા જવાનું છે તો એ મોડા જશે. અને પછી અમે છે ને વાગી ગયા 12, જમી લીધું અને અત્યાર સુધી બધું ડિસ્કશન જે કામનું હોય એ બધું કરતા હોય એટલે થઈ જાય મોડું. કા ઘરે હોય એટલે બીજી બધી વાતો કરવા રેવી તો મોડું થઈ જાય. હવે ઘી ખૂટી રહ્યું, શું કરશું? અને અમારે એતરાજ ભાઈ ને વેકેશન પડ્યું એટલે ફોન મૂકો. ક્યાંય જવાનું નથી. વેકેશન પડે એટલે હું ફોન જોવાનો હોય. હે ફોન જોવા દઈમ ને વેકેશન આપતા લાગે. હવે આ બધું આપણે ઠેકાણે પાડી દેવી. બાકી તો પોતાનું વાસણ 2 જ કામ બાકી છે, બાકી કામ પૂરું થઈ ગયું છે. જયદીપ જશે ત્યાં સુધી લગભગ કામ પૂરું થઈ જશે, પણ પાછા બીજી કઈ વાતો કરવા ના બેસી જાવી તો, નહીતર બાકી રહી જશે. જો આજ છે ને અમારા ત્રણેયનું પાણી ગરમ કર્યું ને પછી ખબર નહીં, જો હીટર તો આઈને મેં રહેવા દીધું છે, નીકળ્યું નહીં એટલે, કેમ કે આ પ્લગ રહ્યું ને એ ખબર નહીં, આ પ્લગ ગારે ચોટી ગયું છે. ગરમ થઈને ચોટ્યું હોય કે શું થયું હોય ખબર નથી પડતી, પણ લગભગ તો ગરમ થઈને ચોટ્યું છે. કેમ કે હીટર ગરમ થાય તો આની પહેલા એકવાર બોર્ડમાં આ રીતના પ્રોબ્લેમ આવ્યો હતો, પછી બોર્ડમાં છે ને પ્લગ ફિટ થતું નહોતું, પછી પ્લગ બદલાવવું પડ્યું હતું. અને આજ પાછું એવું થઈ ગયું છે. મારથી છે ને નીકળ્યું નહીં. મેં ઘણી ટ્રાય કરી, પણ મેં કીધું હવે છે ને જયદીપ આવે તાર વાત બહુ હળિયું કરવી નથી, રહેવા દીધું એમના. એટલે આવું થાય છે. હવે નવા ઘરે તો પછી આપણે ગીઝર લઈ લેશું, પણ હવે થોડોક ટાઈમ છે ત્યાં સુધી એને યુઝ કરવી. કેમ કે હેતરાજ નાનો છે એટલે ચારે એ હેતરાજ અમારે જો કે અડે તો નહીં ને, હવે સમજણ પડે એટલે. પણ ચારે કોક બીજાના છોકરા આવી ગયા હોય ને અડી જાય તો થોડું કેવરાવે એમ. અને ત્યાં તો અમારે ગેસ લાઈન છે એટલે ત્યાં તો આપણે ગેસ ગીઝર લઈ લેવાનું છે, પણ અહીંયા સી ત્યાં સુધી હવે ધ્યાન રાખવાનું છે. અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને જયદીપનો ફોન આવ્યો અત્યારે કે આજે છે ને પકોડા બનાવજે. તો અમારે છે ને જો આ રીતના ખાવું હોય ને તો વહેલા હાર ફોન કરી દે કે આ બનાવજે કે આ બનાવજે. અને ફોન ના આવે તો સમજી જવાનું કે વધારે ભૂખ નથી, એટલે જે બનાવવું હોય એ બનાવી નાખવાનું, આપણે જે ખાવું હોય એ. તો હવે છે ને બટેકા તો ઘરે છે, પણ બ્રેડ લેવા જવાનું છે. તો પેલા છે ને બટેકા બાફવા મૂકી દઉં, પછી બટેકા ઠરે ત્યાં સુધી આપણે જઈ અને બ્રેડ લઈ આવશું. બરોબર ને હેતરાજભાઈ? અને આજે હેતરાજભાઈ જો વાળ કપાઈ આયા છે હવે વેકેશન પડ્યું એટલે. ના હું ગોતો ફ્રીજમાં? હે ભાઈ, કેરી છે કાચી, ખાવી હોય તો ખાવી છે. એને છે ને લાગી છે ભૂખ, તો હું કઉ છું ચકરી પડી છે, તાર ચકરી ખાવી હોય તો ખા. તો એ ભાઈ ચકરી નથી ખાવી. બપોરનું શાક રોટલી પડ્યું છે એ ભાઈ નથી ખાવું. તો દુકાનેથી તું મને કઈક લઈ આવી દે, હું ખાઉં એમ. તો હું કઉ છું બહારનું નથી ખાવું, શાક રોટલી પડ્યું છે ખાઈ લે. એ ભાઈ હવે કાચી કેરી લીધી છે. કા સુધાર દો? હાલો સુધાર દો. ખાટી તો લાગશે પણ તોય ખાવી હોય. દાંત નહીં ખરાબ થાય તો વાંધો નહીં. એક બટકે કાંઈ ના થાય બટા. તો હાલો બટેકા બાફવા મૂકી દેવી, એ ભાઈ કેરી સુધાર દેવી, પછી જાવી બ્રેડ લેવા. તો ફાઇનલ છે ને જો આપણા પકોડા બની ગયા છે, પકોડા બનાવ્યા છે અને ચટણી બનાવી છે, અને જયદીપ આવી ગયા છે, આ જમવા બેસી ગયા છે. અને આ ભાઈના ફંદા ચાલુ થઈ ગયા છે. બરોબર, અત્યારે બ્રેડ લઈને ચમ બેઠો ખબર છે તમને? પછી એમ કહેવાય મેં બ્રેડ ખાધી એટલે મને ભૂખ નથી, તમારે પકોડું નથી ખાવું, એવા બધા બાના કઢાય ને એટલે. કા હે ને એમાં બધું હોય જ ખાવાનું હોય.
તો આપણે શાક રોટલી પડ્યું છે બપોરનું, ઈ ખાવું છે? કા ના એવું ના હાલે ને. મારા બેટા નથી શાક રોટલી ખાવું, નથી આ ખાવું. અમને ખાય છે તો હાલો જમી લઈ. જો આપણે જમી લીધું અને પછી છે ને નીકળી ગયા છીએ બહાર આંટો મારવા. આંટો મારી આવી ઘરે. જાઓ અહીંયા છે. તો અહીંયા ગ્રાઉન્ડ છે, ત્યાં આંટો મારવા છે ત્યારે. હું એમ તો ગ્રાઉન્ડ છે આંટો મારે એટલે મતલબ બહાર થી જોવા આયા એમ. ત્યાં દોડવા આવતા હોય બહાર થી મેં કીધું બતાવો છે. તો જો આંટો મારી છે ને આવતા રહ્યા ઘરે, અને ઘરે આવી અને બનાવી ચા. ત્યાં છે ને અમારી યતરાજભાઈએ જો કરી નાખ્યો કાંડ. રકાબી છે ને ફોડી નાખી. અને અત્યારે અમે છે ને જો આ વાંકલી રકાબી જે હતી ને બધી ચેક કરીને 2-3 છે કાઢી. કેમ કે કોઈ મહેમાન આયા હોય ને તાર વધારે 2-3 જણા હોય તો શું થતું હતું, ચા કાઢવી ને તારી રકાબી વાંકી હતી, પછી સામે વાળાને પિતાય ના ફાવે ને કઈ વાત ના થાય, એમાં એક બાજુ નમી જતી હતી એવી હતી. એ છે ને 2-3 હતી તો કાઢ નાખી આપણે, કેમ કે મહેમાન હોય ને તારા જ એવું થતું. તો હાલો વિડીયોનો હવે એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.